છે, મહેનત છે, આયોજન છે અને એ આજનું નથી. આપણે તો 3 દિવસના આયોજનથી એ કરીને આજે છૂટા થઈ જઈશું અંતિમ તબક્કામાં. 1 વર્ષથી આ આયોજનની પાછળ આ ફંડિંગ કેવી રીતે આવશે એના આયોજનની પાછળ જ્યારે આપણા આ 4 મૂવીઓ જ્યારે લાગેલા હોય આપણા માટે, આપણા લોકો કેવી રીતે સેટ થઈ એના માટે પ્રયત્ન કરતા હોય ત્યારે પ્રદીપભાઈ આપણને કંઈક આના વિશે કહેવા માંગે છે. તો હું પ્રદીપભાઈને માઈક અર્પણ કરું છું. અદ્ભુત જે ઘેરિયા નૃત્ય જોયું, ખરેખર દુનિયામાં ઘેરિયા જેવું નૃત્ય બીજું કોઈ હોય એવું માનતો નથી. જે ભાવના અંદર દર્શાવી છે, તમે વિચાર કરો કે આ જે આખું માણસનું જીવન બતાવે છે, એની જિંદગી બતાવે છે. સમરેક મોરચા એટલે હું એવું માનું છું કે જ્યારે લડવા જતા હતા તે વખતે સમરેક મોરચા કરીને લડવા જતા પહેલા આ ઘેરિયા નૃત્ય કરતા હતા. અને એ વખતે એ લોકો જાય તે પહેલા બધું યાદ કરે, એમના છોકરાઓને યાદ કરે, ઘોડે ચડાવે, છોકરા નહીં થતા તેની અંદર એ લોકો પાણા પણ ઝુલાવે, ઘોડે ચડાવે, ઘરમાં કોઈ માદું પડે તેના માટે એ લોકો આશીર્વાદ આપે. એટલું જ નહીં, પણ જ્યારે એ લોકો આખું નૃત્ય જે ચાલુ કરે તે વખતે એ લોકો ઘેરને વધાવે, આપણા લોકો ઘેરને વધાવે ત્યારે એ લોકો ગાય. જો કેટલું પુરાણું છે, કેટલું પ્રાચીન છે તેનો એક દાખલો છે કે ભાઈ પહેલા વધાવો સૂરજ તારાને, સૂરજ ચાંદાને પહેલા વધાવો, પછી વધાવો મારી ઘેર રે. મતલબ કે આપણા પ્રકૃતિ પૂજકો હતા કે જે ધર્મ પહેલાનું આ નૃત્ય અસ્તિત્વ ધરાવે છે એ આનો એક પુરાવો છે. તમે જોયું તો જ્યારે એ લોકો જાય છે ત્યારે પણ આપણને આશીર્વાદ આપે અને અંદર ગાય છે એ લોકો કે અખંડ સૌભાગ્ય રહેજે. જે વધાવે છે એ લોકોને આશીર્વાદ આપે છે કે તું અખંડ સૌભાગ્યવતી રહેજે. દુનિયામાં એવું કોઈ નૃત્ય છે કે જેની અંદર આવા આશીર્વાદ આપે? કોઈ નૃત્ય દુનિયામાં એવું કોઈ નથી. એટલા માટે એક અદ્ભુત ઘેરિયા નૃત્ય છે કે તે આ દેશના આદિવાસીઓએ બચાવ્યું છે. એ જાય છે ત્યારે પણ કેટલું તમને સાંભળ્યું હશે તમે કે જ્યારે જાય ત્યારે આપણને એ આશીર્વાદ આપતા છે. એટલું જ નહીં, એ તહેવાર પહેલા પણ આપણા જે પૂર્વજો છે એને પણ શ્રદ્ધાંજલિ આપે છે કે ભાઈ તાર મારીને શ્રદ્ધાંજલિ આપે છે, એમને પણ યાદ કરે છે, કોઈને ભૂલતા નથી એમ. તો આ એક અદ્ભુત નૃત્ય હતું અને જતી વખતે એ લોકો આપણને આશીર્વાદ આપતા જાય છે કે આખું વર્ષ તમે સુખેથી રહેજો, શાંતિથી રહેજો, અમે આવશું પોરે. તો આ એક ભાવના એ નૃત્યની અંદર હતી. તો આજે એક ફરીથી હું કલાકાર લોકોને અને નૃત્યના જે ચાહકો એમને બધાનો ધન્યવાદ આપું છું. આજનો આપણે અદ્ભુત જે આખો પ્રસંગ જોયો અને દરેક સ્ટોલ 210 જે સ્ટોલ ધારક હતા એના મોઢા ઉપર ખુશી હતી, એકદમ ખુશી કે જિંદગીની અંદર અમે આ પ્રકારનો અનુભવ કર્યો નથી, એટલા ખુશ હતા. પણ એ ખુશીની પાછળ જેમણે મહેનત કરી છે, રાત દિવસ મહેનત કરી છે, એ અમારા બિપિનભાઈ ચૌધરી કે જે આના મુખ્ય આયોજક છે. તમને ખબર પણ નહીં હોય કે એ માણસે કેટલું દુઃખ વેઠ્યું છે. અત્યારે હસતા છે, પણ આ જે તૈયારી કરી 1 અઠવાડિયા પહેલા એમની દીકરી માંદી પડી અને હોસ્પિટલમાં મૂકી અને એ હોસ્પિટલમાં છતાં પણ એમને અહીંયા તૈયારી ચાલુ રાખી. એમના માટે હું એમને ખરેખર દિલથી અભિવાદન કરું છું, ખરેખર એમને સન્માનિત કરું છું. તો આ જે રાત દિવસ જ્યાં પણ હોય ત્યાં આગળ સતત દરેક વસ્તુ પર નજર હોય એમની કે આ વસ્તુ ક્યાં આવી, આ વસ્તુ કેમ ઘટી, આ વસ્તુ ક્યાં છે. તો આ જે આટલું અદ્ભુત જે આખું આયોજન કર્યું છે એ એમને આભારી છે. સાથે બીજા જે મિત્ર છે નીલમભાઈ પટેલ ખોબા એ એમનું જે જગ્યા છે મહારાષ્ટ્રની અંદર એકદમ બોર્ડર ઉપર. અમે જ્યારે ત્યાં આખી ટીમ ગઈ ત્યારે તમે ખોબા કઈ રીતે આવ્યા? તો એ માણસ લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. એમની સાથે 70 જેટલા એમના કાર્યકરો છે, એની સાથે કામ કરી રહ્યા છે. એ આરોગ્યનું કામ કરે છે, શિક્ષણનું કામ કરે છે, હોસ્પિટલમાં સોનોગ્રાફી, ગવર્મેન્ટની સોનોગ્રાફી લેબોરેટરી બધું ત્યાં પ્રોવાઈડ કરે છે. જે છોકરાઓ પાસે કંઈ નથી તે લોકોને રાખીને ત્યાં ભણાવે છે. અને બીજી મને એક વાત જે ગમી, અદ્ભુત, આજે કુંવારી માતા બને છે, કુંવારી માતા બન્યા પછી અને જ્યારે છોકરું થાય છે એ છોકરું એને રાખવાવાળું કોઈ હોતું નથી, એને કોઈ અપનાવતું નથી. આ નીલમભાઈ 35 જેટલા છોકરાઓને દત્તક રાખ્યા છે. દત્તક રાખ્યા પછી એમ નામ સ્કૂલમાં દાખલ કરવાનું, એના વાલીનું નામ લખવું પડે. કોનું વાલીનું નામ કોણ લખવાનું, કોનું નામ લખવાનું? 35 બાળકોનું વાલીનું નામ નીલમભાઈ આપ્યું છે.
અને ભવિષ્યમાં કઈ જરૂર પડી 7-5 નકલની તો શું કરવાનું? તો એમણે 2.5 એકર જમીન રાખી અને એની અંદર એ 35 જણના નામ અંદર દાખલ કર્યા. કદાચ એને પદ્મશ્રી એવોર્ડ પણ ઓછો પડે એ લેવલનું કામ એમણે કર્યું છે. અને એનું મને ગૌરવ છે કે આપણા સમાજનો માણસ છે. અને આખું જે આયોજન કર્યું છે 210 ટોલનું, એનું જે મોનિટરિંગ કર્યું છે, કોણે આવવાનું, ક્યારે આવવાનું, કઈ રીતે આવવાનું, નંબર આપવાના, આ કરવાનું, તે કરવાનું, એની અંદર એમના 2 મહિના ગયા છે ઓછામાં ઓછા. અને એ આયોજન એમણે ખૂબ જ સફળતાપૂર્વક પાર પાડ્યું છે. અને એ આ નીલમભાઈ છે. આ નાનો માણસ દેખાઈ રહ્યો છે. માણસ દેખાવામાં નાનો છે, બહુ મોટું કામ છે એનું. આદિવાસી સમાજની પહેલી બેંક ચાલુ કરવાનું શ્રેય એમને જાય છે. પોતાની 70,000 રૂપિયાની બેંકની નોકરી છોડીને એમને થયું કે જો બેંકની અંદર હું લોકોનું કામ કરતો હોઉં તો મારા સમાજનું કામ કેમ નહીં કરું? નોકરી છોડી દીધી અને એમણે બેંકનું કામ ચાલુ કર્યું. અને નાના નાના જે ધિરાણકાર જેને કોઈ લોન નહીં આપે તેમને લોન આપવાનું પણ એમણે ચાલુ કર્યું. અને 7 કરોડની લોન ગયા વર્ષે આપી છે ગરીબ માણસોને. અને એમનો રિકવરી રેટ છે 99.99%. એ આપણી ઈમાનદારીનું પ્રતીક છે આદિવાસી સમાજનું. નાનો મોલ કે જે આખા ગામની જરૂરિયાતને પૂરું પાડે મોલ ચાલુ કર્યો, ડાંગર લેવેચનું ચાલુ કર્યું, જેને કોઈનું શોષણ નહીં થાય. આજની તારીખે એ માણસ 25 કરોડનું ટર્ન ઓવર કરી રહ્યા છે. એ આ કમલેશભાઈ છે. એ તાકાત છે આપણા સમાજની. તો આપણે બધા એકવાર જેમણે આપણા વતી દુઃખ લીધું છે તેમના માટે ઊભા થઈએ. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. કમલેશભાઈ એવી હસ્તી છે આપણી વચ્ચે કે અમારું ટીમ બેઠેલી હોય કોર કમિટીની, કંઈ પણ આયોજન કરવાનું હોય એટલે કમલેશભાઈ નોટ લઈને બેસે. ચાલો, પૈસા ક્યાંથી લાવશો એ મને કહો. કેટલા ભેગા થયા છે અત્યાર સુધીમાં? તમે 20 લાખનું આયોજન કરીને બેઠા છો, તો આપણી પાસે હાલમાં કેટલા છે અને બાકીના કેટલા આવશે? એ આયોજન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ એ કમલેશભાઈ આખા પ્રોગ્રામનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કમલેશભાઈના હાથમાં હતું. આખા સ્ટોલ ધારકોનું મેનેજમેન્ટ નીલમભાઈના હાથમાં હતું. અને આખો પ્રોગ્રામ કેવી રીતે મોનિટરિંગ કરવો એનું આયોજન આપણા બિપિનભાઈના હાથમાં હતું. તો આપણે આ 3 માટે જોરદાર તાળીઓ. સમસ્ત આદિવાસી સમાજની આજે મજબૂતાઈ પર જો 3 જણાએ ઉભો કર્યો હોય અને પ્રદીપભાઈને જો આપણે મજબૂત કર્યા હોય, તો આ 3 વ્યક્તિ આ નેશનલ ટ્રેડ ફેરના માધ્યમથી પ્રદીપભાઈને મજબૂત કર્યા છે, સમસ્ત આદિવાસી સમાજને મજબૂત કર્યા છે અને ગુજરાતના આદિવાસી સમાજને મજબૂત કર્યા છે. તો આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી અમને વધાવી લઈએ. અને એ 3 લોકો તૈયાર ના થાય એટલા માટે પ્રદીપભાઈએ આજે એમ કીધું છે કે આપણે એક નાનો છોડવો જેવી રીતે ઉછેરીએ છીએ એ જ રીતે એક નાનો છોડ આપીને આપણા 3 વ્યક્તિઓનું સન્માન. પ્રદીપભાઈને વિનંતી કે નીલમભાઈનું સન્માન કરશે. કુટુંબના સભ્યોનો પણ ભોગ આપ્યો છે. કુટુંબનો સમાજને એમણે અર્પિત કર્યો છે. નીલમભાઈની દીકરી પૃથા મારો ફોન જાય એટલે તરત જ કહે કે પ્રદીપ કાકાને કેમ મીટિંગ નહીં રાખે. ખરેખર આ સમાજનું કામ કરવાનું બહુ સહેલું નથી. કેટલો ભોગ આપવો પડતો હોય છે. કુટુંબના ટાઈમ નથી આપી શકતા, પોતાના ધંધાના ટાઈમ નથી આપતા, પોતાનું કામને સમય નથી આપી શકતા. મેં મારું દવાખાનું 7 દિવસ બંધ રાખ્યું છે. એટલા માટે બંધ રાખ્યું કે હું સમાજના લીધે ડોક્ટર બન્યો છું. નહીં તો મારી કોઈ તાકાત હું ડોક્ટર બનું. તો મારી ફરજ બને સમાજને જ્યારે જરૂર પડે તો મારે સમયનો ભોગ આપવો પડે તે ભોગ આપું. હું સમાજ પર કોઈ ઉપકાર નથી કરતો, પણ આ સમાજ માટે આખું જિંદગી પણ કામ કરવું ઓછું પડે એટલું ઋણ આપણા સમાજ પર છે. એટલા માટે આપણે કામ કરી રહ્યા છીએ. હું યજ્ઞેશભાઈ પાવાગઢી સાહેબને વિનંતી કરીશ કે આપ બિપિનભાઈનું સન્માન કરશો. યજ્ઞેશભાઈ પાવાગઢી. અશોક દાદાને વિનંતી કે અમારા ફાઇનાન્શિયલ મેનેજર કમલેશભાઈનું આપ સન્માન કરશો.
પ્રદીપભાઈને નીલમભાઈનું સન્માન કરવા માટે તાળીઓ ઓછી નહીં પડવી જોઈએ. ખૂબ ખૂબ આભાર આખી ટીમનો.